પંચવટી જે સેન્ટર પોઈન્ટ છે ને એની બાજુમાં ફૂટપાથ ઉપર અંજન મંડળના દિવ્યાંગ વ્યક્તિ જે હોય છે એમને એક પાર્લર આપવામાં આવેલું, સ્ટોલ આપવામાં આવેલો હતો, જે રોજિંદા એમના નિત્યક્રમ મુજબ ધંધા અર્થે પોતાના સ્ટોલ ઉપર આવેલા હતા. પાર્લર ઉપર એ પાર્લર ઉપર 1 વાગ્યાના સુમારે કોઈ પાર્લર ઉપર જે પડીકું જે લટકાવેલા હોય છે જે પ્રાઇમ સ્ટાન્ડ એના એ તૂટવાનો અવાજ આવતા એને એમ થયું કે કોઈ વ્યક્તિએ પૈસા આપ્યા વગર આ વસ્તુ કોઈ તોડી રહેલ છે, જેથી એમને એ બાજુ હાથ આમ જોરથી ઉગામેલો એ કોઈ બાળકને લાગેલ હશે. એ થોડી વાર પછી કોઈ વ્યક્તિ પુખ્ત ઉંમરના જે બાળકના પિતા આવેલા અને એને જણાવેલું કે આ ભાઈએ મને મારેલું છે. એટલે એ બંને ભાઈ વચ્ચે બોલાચાલી થયેલી હતી. એટલે તાત્કાલિક 112માં આ કામના જે આરોપી જે છે એમને ફોન કરેલો કે આ ભાઈ મારી સાથે ઝઘડો તકરાર કરી રહેલા છે. દિવ્યાંગ ચક્ષુ જે અત્યારે નામ લખાવેલું છે ગોપાલભાઈ શાંતિલાલ દરજી, એમના વિરુદ્ધમાં રજૂઆત કરેલી. એટલે એલિસ બ્રિજ પોલીસ મોબાઈલે 112ની ઇવેન્ટ જે હતી એ મોબાઈલ ઇન્ચાર્જ ત્યાંનો કોલ આપેલો હતો. એ કોલને આધારે ત્યાં પહોંચી બંનેને પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદ હોય એટલે અહીંયા લાવેલા હતા અને પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલુ હતી. એ દરમિયાનમાં જે કોલ કરનાર હતા કંટ્રોલમાં પ્રતિકભાઈ, એમને કીધું કે હું મારા બાળકને જમાડીને આવું છું. એ પછી એ નીકળી ગયેલા હતા અને આમના પાસે માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ હતી. એ દરમિયાનમાં સાંજના આશરે 5 વાગ્યાના આસપાસ આ મહિલા પીએસઆઈ જે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દળના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ સોનલબેન રાઠોડ જે ફરિયાદમાં જણાવેલ છે એ આવેલા હતા અને તેમને આ જે પ્રજ્ઞાચક્ષુ જે વ્યક્તિ જે છે એમની સાથે અભદ્ર ભાષામાં જે બોલચાલી કરેલી હતી અને જણાવ્યું છે કે તું આટલો પોઠિયા જેવો છે, તને કેમ તું દેખાતો નથી, એમ કરી અને ગળદાપાટોનો માર મારેલ હતો અને જે લાકડી જેવું હથિયાર લઈ લાકડી મારેલી હતી અને ઈજા કરીને એ દરમિયાનમાં સાથેના જે હેડ કોન્સ્ટેબલ જે હતા એમને અટકાવવાનો પ્રયત્ન કરેલો હતો અને એમને સમજ કરેલી હતી કે આ દિવ્યાંગ છે, તમે નથી સમજતા, કોઈ દેખાતું નથી. તેમ છતાં આ મહિલા પીએસઆઈ પોતાના આ એમની વાત માનેલ નહીં અને એમની સાથે મારકૂટ ચાલુ રાખેલી હતી. આ વાતચીતનો અવાજ આવતા આપણા જે પોલીસ ઇન્સ્પેક્ટર SR બાવા સાહેબ છે એ તાત્કાલિક એમાં ગયેલા અને એમને જણાવેલું કે ભાઈ પીએસઆઈ તરીકે તમારે જે કાયદેસર કાર્યવાહી થતી હોય તમારી રજૂઆત અનુસંધાને કરજો, તમારે કાયદો હાથમાં લેવાનો નથી, જે કાયદો ફરિયાદ કરવી હોય કરશો. એટલે ત્યારબાદ એ નીકળી ગયેલા હતા અને આ જે પ્રજ્ઞાચક્ષુ જે છે એમને એમના વિનંતીથી એમના પાર્લર ઉપર પોલીસ મૂકી આવેલી હતી અને એમને આ મારકૂટમાં ગળદાપાટુના મારમાં ઈજા થયેલી સંબંધે એમના પત્ની દ્વારા ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા હતા અને જે MLCની ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને જાણ થતાં પોલીસ ગુજરાત યુનિવર્સિટીના હેડ કોન્સ્ટેબલ ઇન્વેવાળા ત્યાં ગયેલા, સારવારની યાદી આપેલી હતી અને એમને જે કાયદેસર કાર્યવાહી કરવી જણાવતા એમને લેખિત રજૂઆત આપેલી હતી, જેમને આપણે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લોકલ અરજી આવક લઈ અને કાર્યવાહી ચાલુ કરેલી હતી. અને ગઈકાલે પણ વાડદ આપણા યુનિવર્સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર બાવા સાહેબ એમના ઘરે જઈ અને ફરિયાદ કાર્યવાહી લેવા માટેની ગયેલા હતા, પરંતુ ફરિયાદ પૂર્ણ થાય પહેલાં જે મેં કીધું કે હું આવતીકાલે અમારા પરિવારના સભ્યો સાથે કાયદાકીય માર્ગદર્શન મેળવી અને ફરિયાદ કરવા માટે આજરોજ આવનાર હોવાની હકીકત જણાવેલી હતી. અને આ પીએસઆઈ જે છે એ ચાંગોદર પોલીસ સ્ટેશનના અમદાવાદ ગ્રામ્ય જિલ્લા દળમાં ફરજ બજાવતા હોય, જે પોતાની ફરજ દરમિયાન કોઈપણ પ્રકારના સક્ષમ કે નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર ફરજનું સ્થળ છોડી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને આવી અને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે બિનસંવેદનશીલ કામ કરેલું હોય અને એમને ગેરવર્તણૂક આચરેલ સંબંધનો એમના વિરુદ્ધ ખાતાકીય રીતે પગલાં લેવા માટે ગુજરાત યુનિવર્સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ અધિક્ષકને સત્વરે રિપોર્ટ કરેલો હતો અને હમણાં જાણવા મળતી માહિતી મુજબ એમને ફરજ મોકૂફ કરેલાના મીડિયાના મારફતે હકીકત જાણવા મળેલી છે. અને આજરોજ આ ફરિયાદી જે ગોપાલભાઈ શાંતિલાલ દરજી એમના પત્ની સાથે આવેલા હતા, એમના જણાવ્યા મુજબની તમામ ફરિયાદ હકીકત લખી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એમના રૂબરૂમાં ફરિયાદ લઈ દાખલ કરવામાં આવેલી છે. જે BNS તેમજ રાઇટ ટુ પર્સન ડિસેબિલિટીઝ એક્ટની કલમની જોગવાઈ મુજબ પણ આમના વિરુદ્ધ 92A તથા 92B વગેરે મુજબનો ગુનો દાખલ કરેલો છે અને જે કાયદાકીય જોગવાઈ મુજબ એના વિરુદ્ધ આ પોલીસ અધિકારી વિરુદ્ધ કોગ્નિઝેબલ ગુનોમાં સંડોવણી જણાતા જે વિઝિટેશન માટેના ઉચ્ચ અધિકારીને તેમજ સિનિયર અધિકારીને મેસેજ દ્વારા જાણ કરવામાં આવેલ છે. અને આ કામે જે પહેલેથી બનાવના ઘટનાક્રમથી લઈ અને છેડા સુધીના જે વ્યક્તિ જગ્યાએ તપાસ કરી અને આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કરવાની તજવીજ ચાલી રહેલ છે. સાહેબ,
હવે રીતની જે આગળની કાર્યવાહી છે એને કઈ રીતે કરવામાં આવશે, ધરપકડ થશે કે કેમ? આમાં હાલમાં તપાસ આધારિત જે પુરાવા લેવામાં આવી રહેલ છે. બનાવમાં જે હેડ કોન્સ્ટેબલ જે મુખ્ય જે છે કે જેમની હાજરીની અંદર આ મારકૂટ થયેલી હતી, એમના બંનેના હેડ કોન્સ્ટેબલ તથા એને સાથે ઇન્ચાર્જના મદદ રહેલા પીએસઓ તેમજ એલિસબ્રિજ મોબાઈલ જે ઇન્ચાર્જ જે ગાડી લેવા ગઈ હતી એ વગેરેના નિવેદન લેવામાં આવેલ છે અને પુરાવા આધારિત જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી થનાર છે. પોલીસની હાજરીમાં એવો માર મારવો કે શું છે? એ અયોગ્ય હતું એટલા માટે જ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સંજ્ઞાન લઈને જે એમની જાણકારીમાં આવેલું સંજ્ઞાન લીધેલું અને એમને અટકાવેલા હતા અને એના વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર જ સામેથી પોલીસ અધિક્ષકને રિપોર્ટ કરેલો છે. ના, એ મારા ધ્યાનમાં નથી આવ્યું અને ફરિયાદમાં પણ એવી વિગત અમને જણાવેલી નથી. છતાં પણ એવી હકીકત જણાશે તો તપાસ આધારિત કાર્યવાહી કરવામાં આવશે.